સૌરાષ્ટ્રથી કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે। જ્યાં મહત્વપૂર્ણ અપડેટ અત્યાર સુધીની માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપશે। સાંજે 5 કલાકે વિધાનસભા અધ્યક્ષને તેઓ રાજીનામું સોંપી દેશે। કોંગ્રેસને રામ રામ કહી અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ શકે છે। તો મોઢવાડા અને અમરીશ ઢેર બાદ અને કંડોરિયા બાદ કોંગ્રેસની વધુ એક વિકેટ પડશે। લોકસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે। સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે હવે માત્ર એક જ ધારાસભ્ય બચશે। તો આખરે જેમ આખરે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ કોંગ્રેસમાંથી ધારાસભ્યો અને મહત્વપૂર્ણ નેતાઓ આખરે રાજીનામું આપી રહ્યા છે અને તે દોર હજુ પણ યથાવત રહ્યો છે। તો સૌરાષ્ટ્રમાં હવે સુપડા સાફ થાય તે પ્રકારની ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે અને કોંગ્રેસને વધુ એક વિકેટ પડી રહી છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી તે હવે રાજીનામું આપશે અને સાંજે 5 વાગે તેઓ રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપી દેશે તેવી વિગતો મળી રહી છે। આપણે જણાવીએ કે હાલ કોંગ્રેસને રામ રામ કહી અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ શકે છે તેવી પૂરી શક્યતાઓ અત્યારે પ્રબળ બની ચૂકી છે। તો અર્જુન મોઢવાડા અને અમરીશ ઢેર તેમજ કંડોરિયા બાદ કોંગ્રેસની વધુ એક વિકેટ પડી શકે છે। અને આ તમામ મહત્વપૂર્ણ અપડેટ પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે એક બાદ એક આખરે આ તમામ જે નેતાઓ છે તે આખરે હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે। જ્યાં સુધી લાડાણીની વાત છે આખરે ક્યાં સુધીમાં તેઓ રાજીનામું આપશે અને કયા કારણો આમ તો સ્પષ્ટપણે સામે આવી રહ્યા છે કે જેને લઈને તેઓ પણ હવે આ રાજીનામાના દોરમાં આવી ગયા? રોનક, બિલકુલથી પાછલા સમયમાં જે વિધાનસભા ચૂંટણી થઈ એમને તેમાં કોંગ્રેસે જે હારનો સામનો કર્યો હતો, પરંતુ કેટલાક જે ધારાસભ્યો છે તે પણ ચૂંટાઈ આવ્યા હતા। પરંતુ હવે જ્યારે લોકસભા ચૂંટણી આવી રહી છે અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી જે મુદ્દાઓને લઈને આગળ ચાલી રહી છે, ગઈકાલની વાત કરીએ તો જે પ્રમાણે અર્જુન મોઢવાડિયા હોય, અમરીશ ઢેર હોય, આ જે તમામ નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેસરીઓ ધારણ કરી ચૂક્યા છે। હવે અર્જુન મોઢવાડિયા જૂથના જ ગણાતા અરવિંદ લાડાણી કે જેઓ માણાવદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે, તેઓ પણ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં સત્તાવાર જે ધારાસભ્ય પદ છે તેનાથી રાજીનામું આપે તે પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। આવતીકાલ અથવા તો ત્યારબાદ તેઓ સત્તાવાર રીતે જે ભાજપ છે તેમાં પ્રવેશ કરશે। પરંતુ ગઈકાલે તેમના જૂથના અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હવે વધુ એક ધારાસભ્ય જે છે તે કોંગ્રેસ ગુમાવવા જઈ રહ્યું છે। ન માત્ર એક બે પરંતુ અનેક ધારાસભ્યો કોંગ્રેસના એવા છે જે અગાઉ પણ પાછલા 1 થી 2 મહિનામાં રાજીનામું આપી ચૂક્યા છે, ઇન્ક્લુડિંગ ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના સૌથી મોટા ચહેરા ગણાતા સીજે ચાવડા પણ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કહી શકાય કે એક ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। અનેક જે કાર્યકર્તાઓ છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, તે તમામની વચ્ચે વધુ એક ધારાસભ્ય આજે સાંજ સુધીમાં પોતાનું જે રાજીનામું છે તે વિધાનસભા અધ્યક્ષને પહોંચશે। મળતી માહિતી મુજબ વિધાનસભા અધ્યક્ષનો સમય પણ માંગી લેવામાં આવ્યો છે અને સાંજે 5 વાગ્યાની આસપાસ તેઓ ગાંધીનગર પહોંચશે તે પ્રકારની પણ માહિતી અત્યારે મળી રહી છે। આવતીકાલ હતો તો ત્યારબાદ વિધિવત રીતે તેમનો પ્રવેશ થશે। જે પ્રકારે અર્જુન મોઢવાડિયાએ આ તમામ જે કારણો છે તેના પર ચર્ચા કરતા જણાવ્યું હતું કે પાછલા દિવસોમાં જે પ્રકારે દેશમાં રામ મંદિરનો માહોલ બન્યો છે, અનેક પત્રની ગુજરાત કોંગ્રેસના નેતાઓએ મોવડી મંડળને રજૂઆત પણ કરી હતી, પરંતુ તેમ છતાં પણ જે મોવડી મંડળ છે તેમણે સ્થાનિક નેતાઓના પ્રશ્નોનો જે કહી શકાય કે કોઈ પણ નિરાકરણ લાવ્યા નહીં। આ તમામ એવા કારણો છે જેનાથી અત્યારે કોંગ્રેસના નેતાઓ નારાજ થઈ રહ્યા છે અને નારાજ થઈને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લઈ રહ્યા છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે હવે સૌરાષ્ટ્રમાંથી વધુ એક આ ધારાસભ્ય રાજીનામું આપશે।